નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તન્ના સમાચાર। ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળાનું આધુનિકીકરણ। ઓખા 90 વર્ષ પુરાણી ગૌશાળા આવેલી છે, જેમાં 328 જેટલી નાની મોટી ગાયો રાખેલ છે। છેલ્લા કેટલાક વર્ષોથી ઓખા મંડળના ગૌભક્ત યુવા નેતા શ્રી સહદેવસિંહ પબુભા મણેકે ગૌશાળાનું પ્રમુખ પદે આવ્યા છે, ત્યારથી ગાયો માટે અનેક સગવડો ઊભી કરવામાં આવેલ છે, જેમાં વેપારી અગ્રણી શ્રી મુકુંદભાઈ મસરૂ, શ્રી વિમલભાઈ પુપટ, શ્રી મનોજભાઈ થીબાણી સાથે ઓખાના ગૌભક્ત યુવાનો ખૂબ જ સારી જહેમત ઉઠાવી રહ્યા છે અને આજરોજ ગાયોને તડકાને વરસાદથી રક્ષણ મળી રહે તે માટે 9000 ફીટનું પાણી, લાઇટ અને પંખા સાથેનો ફાઇબર શેડ શ્રી સદેવસિંહ માણેકના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગાયની પૂજા અર્ચના કરી રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો, જેના મુખ્યદાતા ઓખા સાગર પુત્ર બોટ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ મોરી, શ્રી પરેશભાઈ જોશી સાથે દરેક બોટ માલિકો રહ્યા હતા હાજર। અહીં દરેક ગૌભક્તોનું ઉપરના ઉડાડીને સન્માન કરાવ। અહીં શિવભક્ત ધારાસભ્ય શ્રી પબુભા મણેક ગામના દરેક યુવાનોને આ ગૌ સેવાના કાર્યમાં જોડાવા મોબાઈલ સંદેશો આપ્યો હતો। અહીં યુવા કથાકાર ગૌરાંગભાઈ જોશી, દ્વારકાધીશ પૂજારી આશીષભાઈ વાયડા અને જીવદયા અન્ન ક્ષેત્રના પ્રણેતા શ્રી જગદીશભાઈ શાસ્ત્રીએ ગૌભક્ત યુવાનના કાર્યને બિરદાવ્યું, ગૌ સેવાનું મહત્વ સમજાવ્યું। આ પ્રસંગે વેપારી અગ્રણી શ્રી મનોજભાઈ બારાઈ, શ્રી બટુભાઈ થોબાણી, પૂર્વ પ્રમુખ ચેતનભા મણેક, રમેશભાઈ સામાણી, આનંદભાઈ વિઠ્ઠલાણી, સુરેશભાઈ ગોહેલ, પ્રવીણભાઈ ગોકાણી, નિલેશભાઈ પંચમતિયા, દિલીપભાઈ કોટેચા, શ્રી જસુભા સુમણિયા, હોતીભા વગેરે તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર હરેશ ગોકાણી, તન્ના સમાચાર, ઓખા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના ઓખા શહેરમાં 90 વર્ષ જૂની ગૌશાળા એટલે કે ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળા નામની એક સંસ્થા ચાલુ છે। આ સંસ્થાની અંદર 300 જેટલી ગાયો નભે છે। આ ગાયોની સેવા માટે ગામના યુવાનો ખૂબ થનગને છે। આ ગૌશાળાના પ્રમુખ પણ ધારાસભ્યશ્રીના પુત્ર સહદેવસિંહ માણેક છે। ખરેખર ખૂબ જહેમત ઉઠાવે છે। આ સહદેવસિંહને પોતાને આ ગૌશાળામાં ખૂબ અંગત રસ હોવાથી ગામના યુવાનો પણ હોંશે હોંશે ગાયોની દરેક પ્રકારની સેવા કરે છે। આ સેવા કરતાં ખૂબ સગવડતાઓ ગૌશાળામાં વધારવામાં આવી છે, જેમાં છેલ્લે 9000 ફૂટનો એક શેડ બનાવવામાં આવ્યો છે ફાઇબર ગ્લાસનો, જેની અંદર લાઇટ, પંખા, પીવાનું પાણી સહિતની તમામ સુવિધાયુક્ત આજે જે શેડ છે એ ઓખા સાગરખેડુ ગ્રેન્ડ મર્ચન્ટ એસોસિએશન અને ગૌશાળાના સંપૂર્ણ સહયોગથી આ બનાવવામાં આવ્યો છે અને આજેનું લોકાર્પણ એટલે કે ગૌશાળાને અર્પણ કરવામાં આવ્યો છે। આ યુવાનો છેલ્લા કેટલાય વર્ષો ત્યાં ગૌસેવા માટે સવારના વહેલા ઉઠીને દરેક પ્રકારની સેવા કરી રહ્યા છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે અમારા ધારાસભ્યશ્રી કે જેઓએ આજે 12 હોવા છતાં, અનિવાર્ય સંજોગોને કારણે 12 હોવા છતાં પણ ટેલિફોનિક સંપર્ક કરીને દરેકને આ શીખ આપી છે કે ભાઈ ગૌસેવામાં તમારો દરેકનો કોઈ પણ વ્યક્તિ ગરીબથી કરીને તવંગર સુધી દરેકનો ફાળો હોવો જોઈએ। તન, મન અને ધનથી ખૂબ સેવા મળી રહી છે અને હજુ વધુ સંગીન બનાવો એવી અપીલ કરી છે। ખરેખર અમે ધન્યતા અનુભવીએ છીએ કે અમારા ધારાસભ્યથી કરીને નાનામાં નાનો માણસ આ ગૌ સેવામાં ખૂબ બધાએ હોંશે હોંશે સેવા આપી રહ્યા છે। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ।